ભચાઉ ગાંધીધામ નેશનલ હાઇવે પર ડીઝલ અછતથી વાહન વ્યવહાર ખોરવાયો. પેટ્રોલ પંપો પર લાંબી કતારો, હાઇવે પર સૂનકાર જેવી સ્થિતિ. કચ્છ જિલ્લામાં ડીઝલની અછત ગંભીર બનતા ભચાઉથી ગાંધીધામ તરફ જતા નેશનલ હાઇવે પર વાહન વ્યવહાર પર મોટી અસર જોવા મળી રહી છે. પેટ્રોલ અને ડીઝલના પુરવઠામાં ઘટાડા કારણે અનેક પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જ્યારે ઘણા વાહનચાલકોને કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી રહી છે. કચ્છ ટ્રાન્સપોર્ટ ટેન્કર એસોસિએશન દ્વારા સરકારને ચેતવણી આપવામાં આવી છે કે જો ડીઝલનો પુરવઠો રાબેતા મુજબ શરૂ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ફરજ પડશે. એસોસિએશનના આ નિવેદન બાદ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને ટ્રાન્સપોર્ટેશનની જીવાદોરી સમાન ડીઝલની અછતને કારણે નેશનલ હાઇવે પર મોટા લોડિંગ વાહનોની અવરજવર પર સીધી અસર જોવા મળી રહી છે. સામાન્ય દિવસોમાં ધમધમતો રહેતો હાઇવે હાલ સૂનકાર બન્યો છે. ડીઝલ ન મળતા અનેક ટ્રક અને અન્ય ભારે વાહનો હાઇવે કિનારે આવેલી હોટલો અને પાર્કિંગ વિસ્તારોમાં ઊભા રાખવામાં આવ્યા છે, જેના કારણે હાઇવેની હોટલો પર વાહનોનો જમાવડો જોવા મળી રહ્યો છે અને પાર્કિંગ સંપૂર્ણ ભરાઈ ગયા છે. લાંબા રૂટ પર જતા વાહન ચાલકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા ડ્રાઈવરોને સમયસર માલસામાન પહોંચાડવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે, જ્યારે ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર પણ આર્થિક અસર પડવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. અહેવાલ અલ્પેશ પ્રજાપતિ, જનતા દસ્તક ન્યૂઝ ભચાઉ.